રાઈટ. તો ક્વેશ્ચન કયો છે ધ્યાનથી સાંભળતા જજો, જેને પણ ડાઉટ આવે એ વચ્ચે પૂછી શકે છે. ક્વેશ્ચન જે છે કે નીચેની આકૃતિ એક મકાનનો પ્લાન અને આડછેદ દર્શાવે છે. દેટ મીન્સ ધ ગિવન બિલો ફિગર ઇઝ શોન પ્લાન એન્ડ સેક્શન ઓફ ધ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. તેના પરથી નીચેની આઇટમોની રાશિ શોધો. ફાઇન્ડ ધ ક્વોન્ટિટી ફોર ધ ફોલોઈંગ આઇટમ. નંબર 1, સામાન્ય માટીમાં પાયાનું ખોદાણ કામ. એક્સકેવેશન ઇન ઓર્ડિનરી સોઇલ. ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે? એક્સકેવેશન ઇન ઓર્ડિનરી સોઇલ. સેકન્ડ ક્વેશ્ચન, પાયામાં સિમેન્ટ કોન્ક્રીટ 1:4:8 મીન્સ સિમેન્ટ કોન્ક્રીટ મતલબ પીસીસી છે. પીસીસી ઇન ફાઉન્ડેશન 1:4:8 પ્રપોઝન છે એનો. થર્ડ ક્વેશ્ચન, પાયા અને પ્લિન્થ સુધી સિમેન્ટ મોર્ટાર 1:6 ઈંટનું ચણતર કામ. રાઈટ. તો શું કહે છે કે જે બ્રિક મેસનરી વર્ક છે, બ્રિક મેસનરી વર્ક વિથ સિમેન્ટ મોર્ટાર 1:6 ઇન ફાઉન્ડેશન અપ ટુ પ્લિન્થ. એટલે પ્લિન્થ લેવલ એટલે આ લેવલ સુધી મારે અહીંયાનું આટલું આ બ્રિક મેસનરી ફાઇન્ડ કરવાનું, અહીંનું આ પીસીસી ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની, અને એના પછી જે એક્સકેવેશન માટે કટિંગ કર્યું છે તે પણ ફાઇન્ડ કરવાનું. રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આને હું બે મેથડથી સોલ્વ કરી શકું. સમજો. એક સેન્ટર લાઇન મેથડથી ફાઇન્ડ થશે, અને બીજું છે લોંગ વોલ શોર્ટ વોલ મેથડ, અથવા ઇન ટુ ઇન આઉટ ટુ આઉટ. બંને સેમ જ છે. આઈધર એને લોંગ વોલ શોર્ટ વોલ કહીએ અથવા એને ઇન ટુ ઇન આઉટ ટુ આઉટ મેથડ કહીએ, તો એ બંને સેમ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને સેન્ટર લાઇન મેથડથી ટ્રાય કરીશું. રીઝન, સેન્ટર લાઇન મેથડ એકદમ સ્પીડી થઈ જશે અને એક્યુરેટ બી છે. સિમ્પલ, મારે ખાલી સેન્ટર લાઇન પ્લાન કમ્પ્લીટ ડ્રો કરવો પડે. રાઈટ. તો સેન્ટર લાઇન પ્લાન કેવી રીતના ડ્રો થાય? તો અહીંયા તમને 3, 1, 2, 3, 4 ને 5 આવી 5 વોલ આપેલી છે. મીન્સ 2 રૂમ મને કીધેલા છે. રાઈટ. અને દરેકે દરેક વોલ જે છે એ વોલની થિકનેસ કેટલી છે? તો કે વોલની થિકનેસ મને અહીંયા આપેલી છે 0.3 મીટર. અહીંયા પણ 0.3 છે, અહીંયા પણ 0.3 છે. એનો મતલબ બધી જ વોલ કેટલી છે? 0.3ની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે સેન્ટર લાઇન પ્લાન બનાવવો હોય તો સેન્ટર લાઇન પ્લાન બનાવવા માટે મારે શું કરવું પડશે? તો કે એક સેન્ટર લાઇન અને જે પણ વોલ છે એમાંથી સેન્ટર લાઇન ડ્રો કરવી પડે. એટલે સપોઝ આ વોલ છે તો એમાંથી આમ સેન્ટર લાઇન હું પાડી દઉં છું. તો અહીંયા આગળ આપણે એક સેન્ટર લાઇન પ્લાન બનાવી દઈશું અને પછી કરીશું આગળ. તો સેન્ટર લાઇન એટલે એક વર્ટિકલ જે લાઇન હતી એમાંથી એના સેન્ટર, એ વોલના સેન્ટરમાંથી કંઈક લાઇન આ રીતના થશે. રાઈટ. સેમ વે પછી હું જ્યારે વાત કરું તો આ હોરિઝોન્ટલ લાઇન છે તો એમાં એક સેન્ટર લાઇન, આ વોલના સેન્ટરથી એક લાઇન જશે, એની વચ્ચેથી એક લાઇન જશે. તો એવી જ એક લાઇન હું અહીંયા પણ ડ્રો કરી દઉં છું. વોલની સેન્ટરથી હું લાઇન ડ્રો કરું છું એટલું યાદ રાખજો. ઓકે. સેમ વે નીચેની સાઈડે પણ આવી જ વોલ છે તો નીચેની સાઈડે પણ આવી જ એક સેન્ટર લાઇન બનાવીશું, અને એક આ સાઈડે પણ બનશે. રાઈટ. તો એક નીચેની સાઈડે પણ સેન્ટર લાઇન બનશે અને એક સેન્ટર લાઇન અહીંયા પણ થઈ જશે. ઓકે. હવે બીજું કયું? તો કે અહીંયા એક આ વચ્ચે વોલ છે તો એનું પણ સેન્ટર હું અહીંયાથી આમ ડ્રો કરીશ. તો એ વોલ જે છે એને હું અહીંયા ડ્રો કરી દઈશ, અહીંયાથી કંઈક આમ. ડન. હવે સેન્ટર લાઇન પ્લાન જે તમે ડ્રો કર્યો છે એના ડાયમેન્શન્સ ગણવાના. તો આનું જે આ ફર્સ્ટ ડાયમેન્શન હોય એ ઓલવેઝ હોરિઝોન્ટલ હોય, અને જે બીજું ડાયમેન્શન હોય એ ઓલવેઝ વર્ટિકલ ડાયમેન્શન હોય. તો આ 3 મીટર એટલે ઇન્ટુ ઇન છે. 0.3 મીટરની વોલ છે એનું સેન્ટર ગણું તો 0.15 થશે. તો સેમ વે 0.15 પર અહીંયા વોલ છે એવી જ 0.15 પર અહીંયા પણ વોલ હશે. લાઈન આપણે જે ડ્રો કરી છે તે લાઈન. રાઈટ. તો આ સેન્ટર, આ વોલના સેન્ટરથી, એનો મતલબ આ લાઈનથી લઈ અને આ લાઈન સુધી કેટલું ડાયમેન્શન છે? તો એ બે લાઈન વચ્ચેનું ડાયમેન્શન જોવું હોય તો મારે 3 + 0.15 + 0.15 થશે. એટલે હું અહીંયા લખીશ કે 0.15 + 3
પ્લસ 0.15 ઇઝ ઇક્વલ ટુ 3.3 મીટર. કોઈને ના ખબર પડી હોય તો મને અહીંયા પૂછો 3.3 કેવી રીતના આવ્યું છે, ના ખબર પડી હોય તો પૂછો હમણાં જ. ઓકે, સેમ વે આગળ જઈશ તો આપણે 2 મીટર છે એટલે 0.15 આમ બાજુ ને 0.15 આમ બાજુ એટલે 2 પ્લસ 0.15 પ્લસ 0.15 એટલે એ પણ મારી પાસે કેટલું થઈને ઊભું રહી જશે તો કે 2.3 મીટર. ડન. અને એવું જ આ વર્ટિકલ વોલ જે છે એના માટે મારે માપ જોઈશે તો અહીંયાથી આટલું વર્ટિકલ સેન્ટરથી સેન્ટર એ આ વર્ટિકલ કેટલું છે ઇન્ટુ ઇન 3 મીટર, ફરીથી 0.15 આમ બાજુ 0.15 ઉપરની બાજુ એટલે એ વર્ટિકલ કેટલું થઈને ઊભું રહી ગયું 3.3 મીટર. કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો, અહીંયા સુધી ના ખબર પડી હોય કે ડાઉટ હોય તો પૂછો હમણાં. હેલો સર. હા બોલો સર 2.3 વાળું સમજાવો, તમારો વોઇસ બરાબર આવતો નતો તો ખબર નથી પડતી. 2.3 એટલે 2 મીટર ઇન્ટુ ઇન ડાયમેન્શન છે, અંદરથી અંદરની વોલનું ડાયમેન્શન છે 2 મીટર. હા સર. હા, અને આ વોલની થિકનેસ 0.3 છે તો એનું હાફ કરું તો 0.15 થવાનું અહીંયા સુધી. હા સર. એવું જ 0.15 આમ બાજુ થવાનું. હા સર. તો 0.15 પ્લસ 2 પ્લસ 0.15 કેટલું થશે? થઈ ગયું સર 2.3. ઓકે ડન. ક્લિયર છે હવે? યસ સર. ઓકે, તો નેક્સ્ટ હવે મારે ફાઇન્ડ કરવાનું છે ટોટલ સેન્ટર લાઇન લેન્થ. ટોટલ સેન્ટર લાઇન લેન્થ કેટલી છે? તો 3.3 ની આ એક વોલ, એવી જ આ બીજી વોલ પણ થશે. હું અત્યારે ખાલી અને ખાલી હોરિઝોન્ટલ કન્સિડર કરું છું. તો 3.3 ની આ એક વોલ, એવી જ આ બીજી વોલ થશે એટલે હું અહીંયા લખી શકું 3.3 ઇન્ટુ 2 પ્લસ આ 2.3 ની આ એક વોલ અને એવી જ આ બીજી વોલ તો પ્લસ 2.3 ઇન્ટુ 2 થઈ જશે. પ્લસ હવે જો હોરિઝોન્ટલ વોલ કેટલી હતી 1 2 3 4 એ તો થઈ ગઈ, 2 અહીંયા અને 2 અહીંયા 4 વોલ થઈ ગઈ. હવે વર્ટિકલ વોલ કેટલી છે તો કે 3.3 ની આ એક વોલ, આ બીજી વોલ અને આ ત્રીજી વોલ. તો કોઈને ના ખબર પડતી હોય તો પૂછો હવે 3.3 ઇન્ટુ 3 એટલે મેં બધી લેન્થ ફાઇન્ડ કરી નાખી. માનો આનો આન્સર મને કહેતો. $17.8. 17.8 છે, શ્યોર છે? 21.1 આવે છે. એક મિનિટ. હા વાંધો નહીં, ફરી કરી જુઓ. 21.1 that is the right answer. 21.1. 21.1 મીટર આ મને મળે છે ટોટલ સેન્ટર લાઇન લેન્થ. હવે બીજી વસ્તુ મારે શું જોઈશે તે સમજો. તો મારે જોઈશે નંબર ઓફ ટી જંક્શન. નંબર ઓફ ટી જંક્શન. તો ટી જંક્શન કેટલા દેખાય છે સર? એટલે શું ટી જંક્શન એટલે? ટી જંક્શન એટલે ટી શેપ પડતો હોય એને ટી જંક્શન કહેવાય. તો સર આ વોલ આમ છે ને આ વોલ આમ છે, આ ટી નો આ એલ થયો, અહીંયાથી આમ જાય છે વોલ, એક આમ અને પછી આમ એટલે એલ શેપ થયો, કોર્નર થયો ટી નો. તો ટી તો કે સર આને કહેવાય, યસ આને કહેવાય. એક વોલ આમ હોરિઝોન્ટલ ને એક વોલ આમ જાય છે તો આને કહેવાય ટી જંક્શન. સેમ વે સર આને પણ કહેવાય ટી જંક્શન. ઓકે, તો અહીંયા પણ લખ્યું નંબર 1 અને 2. બીજે બધે સર આ તો બધે એલ છે તો ટી જંક્શન કેટલા થયા મારી પાસે? ખાલી અને ખાલી 2. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને પૂછો. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, ક્લિયર હોય તો હું આનો ફોટો પાડી અને તમારા ગ્રુપમાં મૂકી દઉં છું એટલે પછી તમે લખજો એને. ડન, મૂકાઈ ગયો છે. હવે હું સ્ટાર્ટ કરીશ તો કે ફર્સ્ટ ક્વેશ્ચન કહો છે, હું આને કાઢી નાખીશ કેમ કે આ તમારી પાસે છે ઓલરેડી. ઓકે, 21.21 ટોટલ હતું અને નંબર ઓફ ટી જંક્શન 2 હતું. બરાબર છે, આટલું યાદ રાખીશ. સર નેટ ફાઇન્ડ નહીં કરવાનું? ના, હમણાં નહીં કરવાનું.
એ દર વખતે અલગ અલગ હોય એટલે એને હમણાં નહીં કરવાનું. ચાલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન કયો છે સમજો. બિફોર ધેટ એક હોરિઝોન્ટલ લાઈન પણ હું અહીંયા ડ્રો કરી લઉં એટલે આ હેડિંગ તમારી પાસે સચવાયેલું રહે. લોંગ વોલ શોર્ટ વોલ અથવા ઇન ટુ આઉટ ટુ આઉટ કરતાં આ મેથડ એકદમ શોર્ટ છે, બરાબર, એટલે ટાઈમ તમારો ઘણો બચી જાય. લેન્થ ઇન મીટર, વિડ્થ ઇન મીટર, ડેપ્થ ઇન મીટર. તો ફર્સ્ટ સિરિયલ નંબર 1 ક્વેશ્ચન કયો છે જુઓ. સામાન્ય માટીમાં પાયાનું ખોદાણ કામ. જો ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપેલો છે જ આપણને, રાઈટ, કે એક્સકેવેશન ફોર ઓર્ડિનરી સોઇલ, એક્સકેવેશન ફોર ફાઉન્ડેશન ઇન ઓર્ડિનરી સોઇલ. તો હું એ જ લખીશ અહીંયા એક્સકેવેશન for foundation in ordinary soil. ઓકે, તો એક્સકેવેશન ફોર ફાઉન્ડેશન ઇન ઓર્ડિનરી સોઇલ. અને હવે આપણને જેવું માનવ કહેતો હતો એ રીતના અહીંયા મારે ફાઇન્ડ કરવાનું નેટ સેન્ટર લાઇન લેન્થ. તો માનવ નેટ સેન્ટર લાઇન લેન્થની ફોર્મ્યુલા કઈ છે? total center line length minus half T junction into width. Half into number of T junction into width. into width. તો આ જે છે તે એની ફોર્મ્યુલા છે, રાઈટ. અને આ લાઈનોને હું આગળ એક્સટેન્ડ કરી દઉં છું અહીંયા. ઓકે, તો આન્સર કેટલો આવે છે તે સમજીશું. નેટ સેન્ટર લાઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેન્ટર લાઇન લેન્થ. આઈ થિંક 21.1 હતું. માનવ આન્સર રાઈટ છે? 21.1 હતું ટોટલ સેન્ટર લાઇન લેન્થ. હા સર, હા. ઓકે, માઇનસ હાફ નંબર ઓફ ટી જંક્શન કેટલા હતા આપણે ફાઇન્ડ કરેલા, યાદ હોય તો 2 હતા, ઇન્ટુ વિડ્થ. તો વિડ્થ સમજો કોની વિડ્થ લેવાની, તમે કઈ એક્ટિવિટી કરવા માંગો છો? સર અમે એક્સકેવેશન કરીએ છીએ અને એક્સકેવેશન કરવું છે મારે, સર અહીંયા એક્સકેવેશન કરવું છે પાયાનું ખોદાણ કામ. તો એ એક્સકેવેશનની કેટલી વિડ્થ છે જુઓ, 0.9 છે, અહીંયા દેખાય છે આ 0.9. તો મારે ગ્રાઉન્ડ લેવલથી 0.9 મીટરનો આખો જ ખાડો ખોદી નાખવાનો. એમાં પછી આટલું કર્યા પછી આટલું કરાઈ જાય, કન્સ્ટ્રક્શન થઈ જાય પછી મારે અંદર પેલી માટી નાખી દેવાની હોય છે. ઓકે, પણ બિફોર ધેટ મારે શું કરવું પડે તો કે પ્રોપર ક્યોરિંગ કરવું પડે, એટલે પાણી બરોબર નાખવું પડતું હોય છે. ઓકે, તો એ બધી અલગ વસ્તુ છે, પણ મેઇન વસ્તુ મારે શું જોઈએ છે તો કે માટીમાં પાયાનું ખોદાણ કામ, એટલે એક્સકેવેશન ઇન ઓર્ડિનરી સોઇલ. તો એ એક્સકેવેશનની વિડ્થ કેટલી છે? 0.9 મીટર છે વિડ્થ. તો એ જ હું અહીંયા લખીશ. તો વિડ્થ 0.9 મીટર. તો આ 2 કેન્સલ અને 1 × 0.9 એટલે 0.9. તો 21.1 માઇનસ 0.9 કરો, કેટલું આવે છે? માનવ કે છે 20.2. 20.2 મીટર, બરાબર છે આવું? ઓકે, તો લેન્થ મળી ગઈ એટલે નંબર. હવે નંબર કેટલા લખવાના સર? તો નંબર તો 1 થઈ જશે. કેમ 1 થઈ જશે? મેં તો જેટલી વોલ હતી એ બધી વોલ લઈ લીધી છે, સમજો. નંબર ઓફ ટી જંક્શન વાળી ફોર્મ્યુલાથી મેં એનું નેટ સેન્ટર લાઇન લેન્થ પણ ફાઇન્ડ કરી નાખી છે, રાઈટ. તો નંબરમાં 1. લેન્થ કેટલી લેન્થ છે તો કે 20.2 મીટર, 20.2 મીટર. વિડ્થ કેટલી છે તો કે એક્સકેવેશન કેટલી વિડ્થમાં કરવાના છે? 0.9 મીટરની વિડ્થ. જો અહીંયા હશે તમે ફિગરમાં પણ જોઈ શકો 0.9 મીટરની વિડ્થ છે જ, તો અમે એટલા ભાગમાં તો એક્સકેવેશન કરી જ લઈશું એને, રાઈટ. તો 0.9 થયું.
અને ડેપ્થ કેટલી છે એ મને માનવ કહેશે. માનવ ડેપ્થ કેટલી છે ગ્રાઉન્ડથી લઈ અને ફાઉન્ડેશન સુધી? 1.2 માનવ નહીં કેવું છે? 1.5 1.2 તો ગ્રાઉન્ડ લેવલથી લઈને અહીંયા સુધી છે. એના પછી આ 1.5 0.3 પણ જશે, રાઈટ? એટલે 1.5 મીટર છે. 5 તો ડેપ્થમાં થઈ જશે 1.5. આ ત્રણેયને મલ્ટિપ્લિકેશન કરો, કેટલું આવે છે તે મને કહો. 27.27. રાઈટ. તો ક્વોન્ટિટી કેટલી થઈ? 27.27 m3. ડન. તો આ મારો ફર્સ્ટ આન્સર થયો. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો મને પૂછો હમણાં જ. કોઈને ડાઉટ હોય તો પૂછો હમણાં. હેલો સર. હા બોલો. સર નંબર્સમાં 1 લખીએ આપણે, હા. તો સર બે વધારે નંબર્સમાં લખવું હોય તો લખાય, અંદર આપ્યું હોય તો લખાય ને? એવું નહીં, કેવી રીતના એટલે મેં એવું વધારે કહેવા- હા બોલ. એટલે સર આપણે બહુ મોટું કન્સ્ટ્રક્શન હોય તો વધારે એ કરીએ એક્સકેવેશન, તો વધારે નંબર્સ આવે ને એક્સકેવેશન. એવું નહીં. મેં અત્યારે શું કર્યું છે તો કે આ જે વોલ આપણે હમણાં એક્સકેવેશન કરવું હતું, આમ તો વોલ કેટલી હતી તો કે 1 2 3 4 5, આમ 5 અથવા હજુ 2 ગણું તો 7 એવી વોલ હતી, બરાબર? હવે દરેક માટે વિડ્થ જે છે એ વિડ્થ તો સેમ જ છે 0.9. ખ્યાલ આવે છે? હા સર. દરેક વોલની વિડ્થ તો 0.9 સેમ જ છે. ઓકે, એટલે મારે જે ચેન્જ કરવાનું આવશે એ ચેન્જ હું કરવાનું આવે તો કે જો વોલની વિડ્થ અલગ હોય તો એ વિડ્થ પ્રમાણે આ ફાઉન્ડેશન અલગ થાય. સપોઝ 0.2 હોય તો 0.8 થઈ જાય. ખ્યાલ આવે શું કહું છું? અત્યારે આ વોલની વિડ્થ 0.3 છે. જો ઇન્સ્ટેડ ઓફ ધેટ 0.2 હોય તો આ આ જે થિકનેસ છે તે અહીંયા 0.8 આવી જાય. 0.2 હોત તો. ક્લિયર થયું હવે? હા સર. ડબલ 4 ગણી વધી જાય. ના, એ આપેલી જ હોય એવું, એટલે આપણે બહુ વિચારવાનું નહીં. અહીંયા આપેલી જ આપેલું છે. હોય ને, હા, આપણા સેક્શન આપેલો જ હોય તમને. ડન. હા વાંધો નહીં આવશે. હા સર. ઓકે, ચાલો. તું મ્યુટ કરી દેજે હવે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન કયો છે હવે? તું મ્યુટ કરી દે નીલ. નેન્સી. હા સર મેં તો કરી હા દીધું. હા હા નેન્સી નો હતો પણ ઠીક છે. તો સેકન્ડ ક્વેશ્ચન કયો છે હવે એ જોઈશું. તો સેકન્ડ ક્વેશ્ચન છે કે પાયામાં સિમેન્ટ કોન્ક્રીટ 1:4:8. તો તમને જનરલી કાં તો એક્સકેવેશન પૂછાય અથવા એના ઓરમાં આ પૂછાય પાયામાં સિમેન્ટ કોન્ક્રીટ. આ બેમાં ચેન્જ એક જ છે, ખાલી ડેપ્થનો. બાકી બધું સેમ જ છે, રાઈટ? તો જો સેકન્ડ ક્વેશ્ચન છે પાયામાં સિમેન્ટ કોન્ક્રીટ 1:4, તો એ ક્વેશ્ચનનો આન્સર હવે આપણે જઈશું ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2, PCC 1:4:8 for PCC 1:4:8 for foundation. રાઈટ. તો ફાઉન્ડેશનમાં પીસીસી કરવાનું એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો મારે શું કરવાનું? આ બધી વોલની નીચે પીસીસી કરવાનું છે, પણ મેં બધી વોલને ટોટલ કરીને ટોટલ સેન્ટર લાઇન લેન્થ અને એના પછી આપણે ફાઇન્ડ કરતા હતા નેટ સેન્ટર લાઇન લેન્થ, રાઈટ? તો મારે પાછું ફરીથી નેટ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરવાનું. તો નેટ સેન્ટર લાઇન લેન્થ એટલે ફોર્મ્યુલા તો આની જ છે કે સર ટોટલ સેન્ટર લાઇન લેન્થ માઇનસ 1/2 ઇન્ટુ નંબર ઓફ ટી જંક્શન ઇન્ટુ લોડ. મેં નંબર ઓફ ટી જંક્શન તમને ફિગરમાં કેટલા આપેલા છે જે આપણે પહેલાં જ જોઈ ગયેલા છે, રાઈટ? તો કે સર એ તો આપણને 2 જ આપેલા છે. ડન. વિડ્થ કોની? પીસીસીની. તો પીસીસીની વિડ્થ કેટલી? તો સર એ તો જેટલું એક્સકેવેશન થઈ ગયું, જો સમજો અહીંયા જેટલું એક્સકેવેશન થયું છે વિડ્થમાં એટલી જ વિડ્થ કોની આવી જશે? આટલી જ. આ જે 0.9 હતું એક્સકેવેશન વખતનું, સેમ વિડ્થ કોની આવી જશે હવે? પીસીસીની, રાઈટ? તો પીસીસી માટે
લેન્થ હમણાં મને નથી ખબર, પણ હું વિડ્થ લખી શકું છું અને વિડ્થ છે 0.9. ડન. હવે લેન્થ કેટલી? તો મારે તો દરેકે દરેક વોલની નીચે આવવાનું છે, રાઈટ? તો મેં સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરેલી એ જ હવે જોઈ લેવાનું. ઓકે, તો સેન્ટર લાઇન લેન્થ કેટલી હતી? તો નેટ સેન્ટર લાઇન લેન્થ જોવાનું, આ માઇનસ કર્યા પછી. તો નેટ સેન્ટર લાઇન લેન્થ એ મારી પાસે કેટલી હતી જુઓ તો. માનો નેટ સેન્ટર લાઇન લેન્થ કેટલી છે? 20.2. રાઈટ, 20.2. કેમ કે આની આ જ ફોર્મ્યુલા થવાની છે, બરાબર? એટલે બધી વેલ્યુ એઝ ઇટ ઇઝ. તો નેટ સેન્ટર લાઇન લેન્થ મારી પાસે કેટલું થઈ ગયું? 20.2. અને એ જે નેટ સેન્ટર લાઇન લેન્થ હતું એ જ મારા માટે કહું છે લેન્થ. નંબર કેટલા આવશે માનો? 1. 1. કેમ 1? તો કે સર આપણે બધી જ બોલને ભેગી ગણી લીધી છે. આ જે બોલ છે તે પ્લસ આ ચારે બાજુની વોલ અને અંદરની વોલ, આ બધું જ આપણે ભેગું ગણી લીધું, રાઈટ? તો એનું જે કોસ્ટિંગ છે એ મને કેટલામાં પડે છે? આ જે છે જો આ વોલ, આ બધી જ વોલ, આ બધી વોલને આપણે ભેગું કરી લીધું, કમ્બાઈન કરી લીધું છે, રાઈટ? એટલે નંબર જે લખવાના તે નંબરમાં અહીંયા કેટલું લખાઈ જશે હવે? 1. લેન્થ એ તો નેટ સેન્ટર લાઇન લેન્થ જ આવી. વિડ્થ એ તો 0.9 જ આવવાની છે, કેમ કે વિડ્થ 0.9 માં જ છે પીસીસી. અને ડેપ્થ માનો કેટલું આવશે ડેપ્થ? 1.2. રોંગ. જો પીસીસી આટલું જ છે, પીસીસી આટલું જ છે, તો પીસીસી ની ડેપ્થ અચ્છા, નેન્સી, sorry. નેન્સી Sorry. 0.3. 0.3, રાઈટ? ઓકે, તો ડેપ્થ આવશે 0.3. તો આ ચારનું મલ્ટિપ્લિકેશન કરો, કેટલો આવે છે મને આન્સર કહો. 5.45 meter cube. 5.45 m3. આવો કોઈક આન્સર આવ્યો 5.45 m3, રાઈટ? અને એક વસ્તુ આપણી બીજી રહી ગઈ, કઈ? તો કે સર અહીંયા એક્સકેવેશન તો આટલું જ હતું, તો મારે શું કરવાનું? આ જો સિરિયલ નંબર 1ની લાઇનમાં મેં આ બધું લખ્યું, પણ ટોટલ ક્વોન્ટિટી ક્યાં લખવાની? તો કે આ 1માં જે છેલ્લી લાઇન પતે ત્યાં આગળ ટોટલ ક્વોન્ટિટી લખવાની, એટલે 27.27 m3. ઓકે, સેમ વે આ સેકન્ડ છે તો બધું પતી ગયું છે, તો હવે અહીંયા લખવાનું 5.45 m3. આ ચેક કરો તો આટલું આવે છે, 27.27 આવે છે. हाँ सर. હા, ડેપ્થ 1.5 જ છે. એક મિનિટ ઉભા રહો. हाँ सर. 1.2 plus 0.3. સર કદાચ અહીંયા સુધી ના, આવી રહી આ ડેપ્થ ગણો અહીંયાથી જો આ 0.3 0.2 2 3 ને 2 5 6 7 8 9, એટલે ટોટલ 1.2 જે છે ને તે આ એરોથી લઈને આ એરો છે નીચે સુધીનું છે આ. એટલે ગ્રાઉન્ડ થી લઈ અને બોટમ સુધી 1.2 છે, એટલે આ ડેપ્થ 1.5 નથી, આ ડેપ્થ કેટલી છે? 1.2 છે. સર 1.2 હશે ને તો 21.82 આન્સર આવે. હા, જે આવે તે આ 1.2 છે, એટલે કેટલો? 21.80 1. 82. 82. હા 82. તો 21.82 m3, રાઈટ? બોલો, ક્લિયર છે હવે આ પોઈન્ટ? ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન આવડશે બધાને? નીલ, માનવ, કોઈ ડાઉટ? Yes. ના. ના સર. ઓકે, દ્રષ્ટિ, સૃષ્ટિ ને નેન્સી? કોઈ ડાઉટ નહીં. ઓકે, ના સર. ડન. તો હું આનો ફોટો પાડી અને ફરીથી તમારા ગ્રુપમાં મૂકી દઉં છું. મુકાઈ બી ગયો છે. હવે લાસ્ટ જે ક્વેશ્ચન છે તે લઈ લઈશું. અરે હા, બરાબર છે. ડન. તો થર્ડ ક્વેશ્ચન છે, લાસ્ટ ક્વેશ્ચન આજના એક્ઝામ્પલનો, તો એ લઈ લઈશું હવે આપણે.
ડન. તો ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન 3 હવે આ વસ્તુ સેન્ટર લાઇનથી બહુ ઇઝી પડશે, સમજો. કયું છે? પાયા અને પ્લિન્થ સુધી સિમેન્ટ મોર્ટાર 1:6 માં ઈંટનું ચણતર કામ. એટલે બ્રિક મેસોનરી વર્ક in the bracket 1:6 for foundation up to plinth, રાઈટ. તો પ્લિન્થ લેવલ સુધી મારે બ્રિક મેસનરીની કેટલી ક્વોન્ટિટી છે તે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો અહીંયા તો પીસીસી જ છે. હવે બ્રિક મેસનરી અહીંથી ચાલુ થાય છે. તો સૃષ્ટિ, તારે મને કહેવાનું છે આની વિડ્થ કેટલી દેખાય છે? આ જે એરો કરું છું ત્યાં કર્સર છે તેની 0.6, રાઈટ. તો હું સિમ્પલ અહીંયા લખીશ ફોર 0.6 મીટર વિડ્થ અથવા 0.6 મીટર વાઇડ વોલ, રાઈટ. આના માટે હું નેટ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરીશ. અને નેટ સેન્ટર લાઇન લેન્થની ફોર્મ્યુલા સૃષ્ટિ કઈ હતી? હમણાં જ આપણે લખી હતી આગળ. Total center line length minus 1.5 into number of junction into width. ઓકે, તો ટોટલ સેન્ટર લાઇન લેન્થ કેટલી હતી? 21.1 માઇનસ હાફ ઇન્ટુ નંબર ઓફ ટી જંક્શન, તો 2 હતા જ મારી પાસે, ઇન્ટુ વિડ્થ. વિડ્થ કેટલી છે? 0.6. તો આ કેટલું થયું છે? હવે કરો. 20.5. 20.5 મીટર. તો હવે જો હું કઈ લાઈનમાં લખું છું તે જુઓ. 0.6 વાળી લાઈનમાં લખીશ. નંબર કેટલા? 1. કેમ કે મેં બધી વોલને એક સાથે લઈ લીધું છે ને બધી વોલની ટોટલ લેન્થ કેટલી થઈ છે? 20.5. તો એ લખીશ હું અહીંયા 20.5. વિડ્થ કેટલી? 0.6 ની જ વિડ્થ માટે કરીએ છીએ આપણે, રાઈટ. અને ડેપ્થ કેટલી છે? તો 0.6 વાળી વિડ્થની વોલ છે એની ડેપ્થ કેટલી છે સૃષ્ટિ? 0.2. રાઈટ. તો ડેપ્થ કેટલી થઈ જશે? 0.6 છે. શું છે? width. વિડ્થ તો 0.6. એક જ મિનિટ, હા મારી મિસ્ટેક છે. વિડ્થ 0.6 છે. ડન. હવે આ ચારે ચારનું મલ્ટિપ્લિકેશન કરો તો 2.46. 2.46 m3. તો આ સીધું જ થઈ ગયું. 0.6 મીટરની જે વોલ હતી એના માટેનું બધું એક સાથે આવી ગયું. અધરવાઇઝ જો હું લોંગ વોલ શોર્ટ વોલથી કરું તો મારે નંબર ઓફ લાઇન્સ આમાં આવે અને જેટલું કેલ્ક્યુલેશન વધારે આવે એટલા મિસ્ટેકના ચાન્સીસ વધતા જાય, રાઈટ. હવે 0.6 થયું તો 0.6 પછી દ્રષ્ટિ 0.6 ની ઉપર કઈ વોલ દેખાય છે? વિડ્થ કેટલી છે આ વોલની 0.6 ની ઉપરની? 0.5, રાઈટ. તો હું અહીંયા લખું છું ફોર, જેવું આ કર્યું છે એવું જ, 4.5 મીટર વિડ્થ. એટલે હું આના માટે ફરીથી નેટ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરીશ. નેટ સેન્ટર લાઇન લેન્થ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેન્ટર લાઇન લેન્થ એટલે 21.1 માઇનસ હાફ ઇન્ટુ નંબર ઓફ ટી જંક્શન 2 ઇન્ટુ વિડ્થ 0.5. આ કેટલું આવે છે દ્રષ્ટિ? 20.6 મીટર. એટલે ફરીથી નંબર 1 20.6, આ થઈ જશે 0.5. વિડ્થ તો છે જ એની. અને ડેપ્થ એ હું જોઈ લઈશ સેક્શનમાં. તો ડેપ્થ કેટલી આવે છે દ્રષ્ટિ? 0.5 ની વિડ્થ માટેની વોલ માટેની ડેપ્થ 0.2. અને આ બધાનું મલ્ટિપ્લિકેશન કરો તો કેટલું આવે છે? 2.06 m3, રાઈટ. સેમ વે હવે હું કરીશ તો કે 0.6 થયું, 0.5 થયું અને 0.5 પછી કઈ વોલ દેખાય છે? 0.4 ની. તો હું અહીંયા લખીશ ફોર 0.4 મીટર વિડ્થ. અગેન નેટ સેન્ટર લાઇન લેન્થ is equal to total center line length તો 21.1 છે જ, માઇનસ હાફ ઇન્ટુ નંબર ઓફ ટી જંક્શન 2
ઇન્ટુ વિડ્થ, એ વિડ્થ કેટલી 0.5 ની જગ્યાએ કઈ વિડ્થ આવશે 0.4, તો આ 2 2 કેન્સલ ને 21.1 માઇનસ 0.4 કરીશું તો 20.7 મીટર આ આવશે લેન્થ, 20.7 મીટર, નંબરમાં 1, 20.7, વિડ્થમાં 0.4, ડેપ્થ તો 0.4 માટે ડેપ્થ કેટલી છે તે જોઈ લઈશું, 0.2 મીટર છે ડેપ્થ, રાઈટ. તો અહીંયા આ ડેપ્થ છે 0.2 મીટર. આ ચારે ચારનું મલ્ટિપ્લિકેશન કરી અને સૃષ્ટિ મને કહેશે આન્સર. One point 66. 1.66 m³ થઈ ગયું. હવે 0.4 પછી કયું રહે છે? નેન્સી. નેન્સી મને કહેશે 0.4 પછી કઈ વોલ દેખાય છે તમને? સર 0.3. રાઈટ, 0.3, અને એની ડેપ્થ મેઝર કરી લે તો કેટલી દેખાય છે? સર નહીં સંભળાયું. કરવું પડશે. હા, કેટલું? 1.2 માંથી આ માઇનસ કરશે. રાઈટ, 1.2 માંથી 0.3, 0.2, 0.2, 0.2 માઇનસ કરો. કર્યું? સોરી સર, એક મિનિટ. અરે 1.2 માઇનસ 0.3 માઇનસ 0.2 માઇનસ 0.2 માઇનસ 0.2 કેટલું રહ્યું? 0.5. જાને ટોટલ આ કેટલું સર થાય એક છે? મિનિટ, 0.3 હજુ રહી ગયું. સર હજુ રહી ગયું એક, એટલે એક મિનિટ. 0.3, sir. બરોબર છે. હા 0.3. હવે એ 0.3 કયું? તો કે આ લેયર થી લઈ અને ગ્રાઉન્ડ લેવલ સુધીનું બોલવાનું છે, રાઈટ નેન્સી? હા સર. હા, પણ મારે જે જોઈએ છે તે ક્યાં સુધી જોઈએ છે? પ્લિન્થ સુધી. તો પ્લિન્થ એટલે અહીંયા છે એટલે 0.6 મારે એડ કરી દેવાનું એમાં. તો આ 0.6 પ્લસ 0.3 કેટલું થઈ જશે ડેપ્થ એની? 0.9. ખ્યાલ આવે છે? હા. તો હું અહીંયા લખું છું 4.3 મીટર વિડ્થ. નીલ, ખબર પડે છે ડેપ્થ કેવી રીતના આવે છે? હા સર. ઓકે, આના માટે ફરીથી નેટ સેન્ટર લાઇન લેન્થ, અને એ આ તો આવવાનું છે 21.1 માઇનસ હાફ ઇન્ટુ 2 ઇન્ટુ 0.3, તો કેટલું થાય છે આ? 20.8. રાઈટ, તો 20.8 એની લેન્થ થઈ અને વિડ્થ કેટલી છે? 0.3. નેન્સી, આ ચારે ચારનું મલ્ટિપ્લિકેશન કરો. 5.62. 5.62 m³. હવે બીજું તો કંઈ રહ્યું નથી. ફિગર જુઓ, ફિગરમાં દેખાય છે બીજે કોઈ મેશનરી છે અહીંયા સુધી? તો કે ના સર નથી. તો આટલી જે ટોટલ આ બધી ક્વોન્ટિટી આવી છે એનું ટોટલ કરો. કેટલું થાય છે? આ ચારે ચારનું ટોટલ કરો. 11.8. 11.8 m³. બોલો, આવડશે? કોઈને ડાઉટ હોય અહીંયા સુધી તો મને હવે પૂછો.